તમારું સ્વાગત છે। હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ અમરેલીની। તો અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાં કકળાટ શરૂ થયો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો નક્કી થતા જ કાર્યકરો હોદ્દેદારોમાં ભારે રોષ ફેલાયો છે। ધારી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર ન થતા મહિલા મોરચામાં ભડકો જોવા મળ્યો છે। ધારી મહિલા મોરચાના પ્રમુખ હિનાબેન ડવની રાજીનામાની ચીમકી છે। ધારી નગરપાલિકામાં શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીમાં ટિકિટ મુદ્દે ઘમાસાણ શરૂ થયું છે। હિનાબેન ડવ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા ઉમેદવાર અંગે નારાજગી વ્યક્ત કરી ધારી નગરપાલિકાના વોર્ડ નંબર 3માં સક્રિય સભ્ય કે સક્રિય કાર્યકર્તા ન હોવા છતાં ફોર્મ ભરાવ્યું છે। રાજકારણનો બે કે ભાજપનો ભ નથી જાણતા અને તેને ફોર્મ ભરાવતા શરૂ વિવાદ થયો છે। જે મહિલા મોરચાના પ્રમુખ હિનાબેન ડવે અન્ય પાર્ટીમાં જવાની ચીમકી ઉચ્ચારી છે। ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ભાજપના કાર્યકર્તાઓ રોષ ફેલાયો છે। નમસ્કાર, હું હિનાબેન રાવલ, પ્રમુખ બીજેપી ધારી તાલુકો મહિલા મોરચો। મેં મારા વોર્ડ નંબર 3માં નગરપાલિકાની દાવેદારી કરેલ છે। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલી છું। સંગઠનમાં રહી અને તન મનથી સેવા કરી છે, કામ કરેલું છે। એમ છતાં પણ કાલે 10 તારીખે એવા વ્યક્તિને ફોર્મ ભરવા બોલાવ્યા છે કે જે પાર્ટીમાં સક્રિય તો નથી, સક્રિય સદસ્ય નથી, સક્રિય નથી, રાજકારણનો ર કે ભાજપનો ભ પણ નથી। એ વ્યક્તિને સમજ એવા વ્યક્તિને ફોર્મ ભરાવેલું છે અને મેઇન વસ્તુ એ છે કે મેન્ડેટ પણ નથી આવ્યું। મેન્ડેટ આવ્યા વગર ફોર્મ ભરાવેલું છે ધારીમાં। જો મને યોગ્ય ન્યાય નહીં મળે તો હું મારા તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપીશ અને મારા ટેકેદારો સાથે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને અન્ય